ખાવાનું જય મખાર બેરની રામ માળી રામ. તને ભૂખ લાગી હે આગળ? તને ભૂખ લાગી હે? તને ભૂખ લાગી? શું ભૂખ લાગી? માના દર્શન કરે બેટા, દર્શન કરે જય જય કરી જો રજા મું જોવો છો. જય રામ માળી રામ. 43 ડિગ્રી તાપમાનમાં આટલા બધા માણસો જુઓ. રાધે રાધે બેટુ. સાઈજ રવિવાર છે તો બધા હું રહ્યા ઉપર જાગ્યા છે ચા પીને બેઠા. રોજ રજા હોય તો વહેલા ઉઠી જાય, રોજ જાય. તો શું કામ છે ધંધા બીજા? શું કામ? રોજ ઉઠી જાય વહેલા. આ રમકડા હતા નહીં રમવું અને પાવડર ખાલી ખાલી રમવું. હા ના તાર ડોરેમોન શું કહેવાનું? બિલાડી મકર જેવું છે. ડાયનાસોર. જો અમારા લડ્ડુ ગોપાલે બી ચા પાણી કરી લીધા. જય શ્રી કૃષ્ણ રાધે રાધે. અમારા લડ્ડુ ગોપાલ રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે રાધે. ગુડ મોર્નિંગ જય માતાજી. તો કાંઈ સવારમાં ઉઠી ગયા ને અત્યારે બ્રશ કરીને ચા પાણી કરી લીધા. આજ રવિવાર છે તો બધાય ઘરે આજે કોઈ નોકરી નહીં કરે, બધાય ઘરે આજે. જે ઈચ્છા છે બહાર જવાની પણ હવે જોઈએ હવે. એટલે કેટલા ટાઈમથી ગયા નહીં માળીના દર્શન કરવા. જોઈએ હવે જવાની તો દર્શન કરવા. કરવા ઉપર જતા પણ હુવા દો ને રજા હોય તો તમે શાંતિ નહીં રાખતા. તમને વાતો પડે આગળ બોલાવે ને ઊંઘાઈ હવે. તો કઈ સાથે હોય મારે કપડાં તો વાંચે. આજ રજા તો રોજ આતો હોય આપણે બે જણે. આજ મારો વારો જોઈ નાખું. મારે સીમાંસને ઊંઘાઈને મમ્મી ઉભા દે હવે. રજા મારે સીમાંસ તો જો ને ઊંઘાઈ જાય ભાઈ મમ્મી ઉડાના હારે પણ આદત જ એવી ને કે રજા હોય ને તો ન કરે જગાડ જગાડ કરે જગાડતા કરે પણ પજાવ પોતા પોતા કરે. યાર અને મેં તો નહીં લીધું બધા બાકી જ મેં નહીં લીધું. હવે અમારે જવાનું બહાર જા બહુ ટાઈમથી જ્યાં નહીં. એમાં સીમાંસને લઈને જવું મારે દર્શન કરાવવા. એ બધા ઘરે તો જઈએ ફેમિલી સાથે અમે. એમ તો પકાવવા બેઠા મારા હું આવીને જ પૂછા હતા. અમારે ખાવા બેસી જાય. અમારે સુમિત રમે હે ફોન અને સીમાંસ રમે ખજરી ને સુમિત રમે ફોન. એને પપ્પા કાઢી રહ્યા નહીં. હવે તમે ખાલી અડપ આવડે જાય હો માથું ઓલું પડે. હા નહીં લીધું હોત તો વહેલા વહેલા એ તો મેં એને રોજ તો અવણીને નવડાવે કોમલને બી હોય ઘરે જતી રહું નોકરી એટલે. જય શ્રી કૃષ્ણ. સીમાણીને ફોટો મસ્ત બનાવ્યા છે. સીમાસનું ખાવાનું કરે હે ને એને ખવડાવી લઈ જાય પારું હોય લઈ જાય. મસ્ત મજાના રેડી થઈ ગયા ને વાગી ગયા કેટલા વાગ્યા કહો 1 વાગ્યો. તો કઈ સમય જઈએ બહાર જ અમારે શિવાંશને લઈને. શિવાંશ પહેલી વાર આવે નહીં એ ડુગો. તો અમે જઈએ હે ને પપ્પા એના માટે અહીંયા પંખો આપણે ઘરેથી નીકળી ગયા જઈએ છીએ અત્યારે સીધા બહાર જાય. અને અત્યારે સરાસર પકવાયા. આજમાં જોડે ગુના લાવે ને બધા એ તડકો લાગે એમ કે તડકો લાગે ગુના. આજ તો મસ્ત વાદળ થાય વાતાવરણ છે ગાય. તો નીચે બેઠા છે. તમે બધા વિકી માસે બધા જઈએ બહાર જા. હા જો રમ રમત કરે હતા. અમે ફાઇનલી અસલાલી વટી ગયા છીએ. આ જેતલપુર પહોંચવાયા. આ પુલ ક્યાં વસરા આ ઘરે વાઈ દેવાય ના વાઈ દેવાય.
બારે જા પહોંચી ગયા છીએ. ફાઇનલી મેં તો આવી ગયા છે બારેજા વાગી ગયા છે 2 તો કંઈ પબ્લિક જોઈ શકો તો એટલી પબ્લિક છે ને ભાઈ જોરદાર. જય રામવાડી રામ. પાછળથી શું કે લોહે માના દર્શન કરવા બેટા. રામવાડી રામ ના રો બેટા ને ગરમીની અંદર કેટલી પબ્લિક છે જો તમે. આ તો માની શ્રદ્ધા હોય તો જ કામ થાય. જય મા રામવાડી રામ. ખાવાનું જય મખાર મેરની રામવાડી રામ. તને ભૂખ લાગી હે અંગલી? તને ભૂખ લાગી હે? તને ભૂખ લાગી? શું ભૂખ લાગી? માના દર્શન કરે બેટા? દર્શન કરે જય જય કરી જો રજા મું જોવે છે. એ રોઈ છોડી રોઈ. એ આ બાજુ જમણવાર ચાલુ માતાજીનો પ્રસાદ. ખાઈ લે પ્રસાદી અત્યારે મેં થોડી ગાધી અને થોડી અત્યારે ગાયને ખવડાવું એનું છે. અમે પ્રસાદી લઈ લીધી. પબ્લિક બી આટલી ગરમી તો પબ્લિક તો જો. રામવાડી રામ. જય મખાર મેરડી. બે બુનો જો વાસણ પૂછો હે તો એમ ગાય બી પ્રસાદી ચાલુ. સેવા કેમ્પ આ નોટ જે લીધી હોય ને બુક કરાવીને જમા કરાવવાની હોય ને બીજી નવી લેવાની એના માટે લાઈન છે આરી. જય બુક જમા કરવા માટે એટલી બધી લાઈન છે ને લેડીઝની બહુ બધી લાઈન છે. આ બાજુ જેન્ટ્સની છે, પેલી બાજુ લેડીઝની. બધી બાજુ કાંઈ આ બાજુ મળીને ધમ્મ દર્શનની લાઈન છે. જય રામવાડી રામ. જય રામવાડી રામ. 43 ડિગ્રી તાપમાનમાં આટલા બધા માણસો હજુ એટલી પબ્લિક છે ને ભાઈ જોરદાર પબ્લિક છે. દર્શન જે સુવિધા આવે છે મમ્મી બે જો તાપ એવો હોય ને તાપનો માં શિવ રહેતો નહીં ભાઈ. એવો તાપ છે ખરેખર. આટલી તાપની અંદર બી પબ્લિક એટલી આવે ને ભાઈ. જય રામવાડી રામ. ફાઇનલી દર્શન કરી નીકળી જાય ને ભાઈ. તાપ એટલો જોરદાર કારણ કે બસ સેવા સ્નાન હોય તો ત્યાં તો બધો કાફી ગરમી અને એટલી લાગતી હતી ને બહુ જોરદાર. ફટાફટ ત્યાંથી દર્શન કરી નીકળી જાય. હવે સીધા જઈએ છીએ ઘરે. સરસ મિત્રો રામવાડી રામ. જય મા મખાર મેરડી. બારે જ્યાં જઈને હાલ આવ્યા તો કાંઈ ખરેખર એટલી ગરમી લાગે ને ભાઈ. છોકરો એટલો હેરાન કરતો હતો દોરો કરતો હતો પલળી ગયો. હાલ આવી ગયા. બહુ ગરમી હતી ખરેખર. વરસાદ જલ્દી આવો તો સારું. ચલો હાથ પર જોઈ નાખશું પહેલાં. વાગી ગયા કેટલા વાગ્યા કહું? હા 5:30 થઈ ગયા. બારે ત્યાંથી આવીને કંઈ થઈ ગયા હતા તો બે અમારે એવો રૂંધા હતા ને લાગતી હતી બહુ જોરદાર. આટલી બધી ગરમી માળી આવવાના નહીં શકતા એટલી પબ્લિક હતી ને બહુ જ જોરદાર પબ્લિક હતી. જે છે બધા પબ્લિકને ધન્ય છે માળી કારણ કે માતાજીનો મહિમા હોય તો બધા આવે. આના માટે પીછે પંખો લાવ્યા હતા. પંખો લઈ આવા ખાવા પણ પંખો એને તો કામ કરતો ગરમી બહુ લાગતી હતી એને ગરમી. તમારે ચા પીવી તો આવી જાઓ. આવી તો હું ગયા પડ્યો ચા પીને બીજી વાર
હા સાચી વાત આપણે અપ્પુજીની ખાધું આને કેવું રોવે બહો એ તો બિચારી છોકરી શું કરે આ તો હવે ને બરાબર જોજો કરે ઓલો તો બધા પલડી ગયો આમ આમ હા નેકર થઈ ગયા હવે નહીં નથી લાલ તો લાલ ટાકડા થઈ ગયા બહુ આખો લાલ લાલ થઈ ગયેલો ડુગુ એ થઈ બોલાવો એ આમ જો ને જય 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 કરા જતા એ જે કરવા ગયા તો જતા એવું ઓય માળીના દર્શન કરવા રામમાળી રામ બધા ભક્તોને રામમાળી રામ કહો બધા ભક્તોને રામમાળી રામ તો ગાઈસ અમાર શિવાન સાજે પોલે પીને આમ કરતા ડુગુ દેખાડતો હવે એને વોટ આલ્યો હાય એવું હવે જુઓ કેટલી નાની આંગળી એની જતો કરી વોટ આલ્યો અરે પોલિયો હતી તો એ મૂળમાં નહીં મમ્મી ચા પીવે અહીંયા કોલ અહીં ચા પીવી હે નહીં કોલ અહીં કસતા હતા વાસણ ને એ બહાર બાસ્કેટ લેવા ગયા હે તો આજે ગાઈસ અમારા ઘરે હે પકોડીનો પ્રોગ્રામ મેં અહીં તરત બારેજાથી જઈને આવ્યા હતા તો મમ્મી કંઈ પકોડી બનાવતી આજે મેં ચણા પલાળી દીધા ને આખી તપેલી ઘણી બનાવી દીધા યસ અમારા ઘણા ખાવાનું વધારે જોઈએ એટલે નહીં તો બધો પકોડી તમારે ચાને પીવી ઉડા મને બહુ જ માથું દુખે ને પી લો ને યાર સારું અત્યારે વાગી ગયા 6:30 ને શિવાંશ મારા મમ્મી જોડે મમ્મી પપ્પા બહાર ગયા કંઈક કામ હતું એટલે અને શિવાંશ રમે અહીંયા એ શિવાંશ મમ્મી પપ્પા બહાર ગયા હે ડુગો એકલો એકલો રમે હે ને અહીંયા મમ્મી ઉડાવે માથું એવું પપ્પા ગયા મેચ રમવા મેં તો બહાર જતા ને બહાર જઈને થોડી હોઈ ગયા ને પછી નાસ્તો કર્યો હમણાં કોમલ ને સુમિત બી કહેતા બાવડા ડ્રેસ નાખ્યા હતા લેવા ગયા હતા સીમા સુધા હવે એ મમ્મી ખવડાવીને કરી દીધો એ હોઈ ગયો અને આજે મારે પકોડીનો પ્રોગ્રામ કર્યો છે તો હવે એ પકોડી તૈયાર થાય પણ પપ્પા દૂધ લેવા ગયા પાપા જમી લઈએ નહીં કાના હા કઈ પકોડી તે ખાધી ગઈ હતી મસ્ત નથી હારી ખાધી એક વાર એક ખાધી સારું ચાલ મને ખાધી એક મસ્ત હે ને ના મોડી હતી મને તીખું બહુ ગમે છે અમે તીખું જ ખાઈએ તો ગાઈસ માતાજીના દીપતિ થઈ છે મારા અહીંયા કોમલ સિંહ બની એક નહીં પકોડી તમારી બનીજી મસાલો બતાવો પકોડીનો અમને જો તૈયાર ઘરે જ બનાવ્યો ગાઈસ પકોડીનું પાણી મસ્ત બનાવ્યું એકદમ ગ્રીન ગ્રીન નહીં કોમલ તો સાચી વાત તાર પપ્પા જ બોલે નહીં પેલા પણ તમને બરફ ફરો છો મસ્ત મજાનું તો ગાઈસમાં માતા જલ્દી બધું થાય છે દેવળી જશે નકર માતાજીને પકોડી પણ ખાવી મૂકી અમે સિંહ સુમિત છે ને ઉપરમાં એસી કહે સુમિત હોઈ ગયો તો સુમિત શું સીમાં જોઈ ગયો નહીં કહો તો સુમિતની જોડે છે ને રમે ફોન જોડે રહેવું પડે ઘોડિયામાં પાછો હજી ઊંધો ઊંધો થઈ જાય એટલે બીક લાગે આપણે પડી જાય તો જઈક ફાઇનલી જમવાનું કાઢી દીધું તો હવે અમે જમી લઈશું અહીંયા મસ્ત મજાને આજે બનાવી પકોડી ને મારી લાખું આવીને ઘરે આયા ભૂંગળા બટેકા અમારા બંનેના ઘરે નવી નવી વેરાયટી દરરોજ બનતી જ હોય એટલે મજા આવી જાય એટલી ભૂખ લાગે ને પણ આને કે આવતા નહીં શું ખબર શું કરું તમે લોકો એવું હોય કાના ખાવું તો એડ તો ચલો કઈ સામે બધા જમવા બેસીએ તમારે જમવું હોય તો આવી જાઓ
અત્યારે અમે ફાઇનલી જમા બે ગયા અને પપ્પા શિવાંશ જોડે. પપ્પા કે અત્યારે મારે ખાવું નહીં, એટલે ચા પી દીધી એટલે. તો અમે જમી લઈએ, તમારે જમવું હોય તો આવી જાઓ. તો ગાઈઝ અહીંયા એને શિવાંશ ચાનો કૂદકા ભરી રહ્યો હોય નહીં ડુગુ, એમાં શિવાન છે અને અહીંયા બેઠો હોય રે. જવું હવે આ શું ગાઈઝ અમારા વિડીયોને એન્ડ કરશું. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. એ ગુડ નાઇટ શિવ. એ શિવ એ આને પિયા બોલા. અરે આમ જો ને ઉપર બોલો. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ સુમિત. ગુડ નાઇટ.